15 દિવસ રાહ જોવડાવી છે અને પછી હવે મેઘરાજા મહેરબાન થયા છે અને આખું ગુજરાત જાણે આજે કહી રહ્યું છે, આજ ઉછરંગ, આજ ઉમંગ, આજ નૈનોમાં ને સખી અમેણે આંગણે કંચન વરસે મેઘ. સોના જેવો વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાત હરખાઈ રહ્યું છે, ગુજરાત ખુશખુશાલ છે. સૌથી પહેલા લઈ જવા છે આપને તાપીના સોનગઢની અંદર કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે આંખોને અને મનને ટાઢક આપી રહ્યા છે, ઠંડક આપી રહ્યા છે. એવા દ્રશ્યો છે. ધરતીપુત્રોના હૈયે આજે હેલી ખીલી ઉઠી છે, એ હર્ષની હેલી ખીલી ઉઠી છે. એ દ્રશ્યો વીજળીના કડાકા ભડાકા સાથે, આકાશમાં કાળા ડિબાંગ સાથે વરસાદ વરસી રહ્યો છે. ક્યાં ક્યાં કેવો વરસાદ છે, અનુપ ભટ્ટ પાસેથી જાણીએ. અનુપ, તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સોનગઢમાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાયા અને કડાકા ભડાકા સાથે જે મેઘરાજાએ આગમન કર્યું છે. અમે સાથે સાથે જોવા જઈએ તો રાણી આંબા, ગુણસ્તા, પાખડી, કુમકુવા, ડોસવાડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે માટીની ભીની ખુશ્બુ સાથે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને એને લીધે લોકોને ખૂબ જ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. મળી છે ને લોકોના હૈયા હરખાઈ રહ્યા છે. અને એની સાથે સાથે વડોદરાની અંદર પણ આજે લોકોને મન મૂકીને વરસેલો મેઘો ભીંજવી રહ્યો છે. મેઘાની ધમાકેદાર બેટિંગ વડોદરા શહેરની અંદર વીજળીના કડાકા ભડાકાની સાથે, પવનના સુસવાટાની સાથે વરસાદની શરૂઆત થઈ છે. પાદરા તાલુકામાં સાર્વત્રિક વરસાદ, એની સાથે સાથે વડોદરાના કયા તાલુકામાં કેવો વરસાદ વરસ્યો છે, કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ, નુપુર, જે રીતે છેલ્લા 3-4 દિવસથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસતો હતો, પરંતુ મધ્ય ગુજરાત કોરુકટ હતું. હા, વડોદરા શહેરના જે જિલ્લાઓ છે ત્યાં લગભગ 2 દિવસથી છૂટો છવાયો વરસાદ પડતો હતો, પરંતુ આજે તો સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને પાદરા તાલુકામાં તો લગભગ 1 કલાકના વરસાદમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યાંના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સૌથી મહત્વની વાત છે કે પાદરા તાલુકામાંથી જ શાકભાજી અને અન્ય ખાવા પીવાની જે વસ્તુઓ હોય છે, ખેતીલાયક જે ઉત્પાદનો હોય છે, તે મોટી સંખ્યામાં વડોદરામાં આવતા હોય છે. એટલે ત્યાં હવે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ સાવલી અને ડેસરમાં પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે, ત્યાં પણ ક્યાંક ખેડૂતોમાં આનંદની લાગણી છે. તો બીજી તરફ શિનોરમાં નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. કરજણમાં પણ આ પ્રકારે વરસાદ પડ્યો છે કે ત્યાં પણ લોકોને ઠંડી એટલે કે ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ વડોદરા શહેર કે છેલ્લા 3 દિવસથી અહીંયા કાળા ડિબાંગ વાદળો ઘેરતા તો હતા, પરંતુ વરસતા નહોતા. પરંતુ આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. બપોરે ગડગડાટી સાથે મેઘરાજાની સવારી થઈ હતી અને વડોદરા શહેરમાં લગભગ 10 થી 15 મિનિટ જેટલો વરસાદ, મધ્યમ વરસાદ વરસ્યો હતો અને અહીંયા પણ ગરમીથી લોકોને રાહત મળી છે. હવે આગામી દિવસમાં પણ જો આ રીતે વરસાદ વરસે તો ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર હોઈ શકે. બિલકુલ, ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે વાવણીની રાહ જોઈને બેઠેલા હતા એ ખેડૂતો, અને હવે વરસાદ વરસ્યો છે. કંચન જેવો, સોના જેવો વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો હરખાઈ રહ્યા છે. દક્ષિણથી શરૂ કરી અને હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પહોંચી ગયો છે. ચોમાસું પહોંચી ગયું છે, મહેસાણાથી આગળ વધી રહ્યું છે અને સાથે જ બનાસકાંઠાને પણ ભીંજવી રહ્યું છે. ને એમાં પણ યાત્રાધામ અંબાજી, શક્તિપીઠ અંબાજીના એ દ્રશ્યો, આ દિવસના દ્રશ્યો છે. કદાચ તમને એવું લાગે કે રાત પડી ગઈ હોય, પણ આકાશની અંદર વીજળી જે ઝબૂકી રહી છે, વીજળીના કડાકા ભડાકા, ગળહળીએ સજદળ, આભ વળકળ, મંદ પ્રબળા મલકતી, દીપતી ખડખડ હસી, નવધા શામ ઘૂંઘટ છૂપતી, અબડાય કેલી કરત કેલી, વ્યોમ વેલી લળવળી, અષાઢ ગમ ગમ, ધરા ધમ ધમ, વર્ણ ચમચમ વીજળી. બસ એ સાહિત્યની અંદર જેવું વર્ણન કરવામાં આવ્યું છે અને હરખે આમ હૈયામાંથી છૂટે જે ઘોડા હરખના છૂટે, બસ એવા જ દ્રશ્યો અત્યારે બનાસકાંઠાની અંદર પણ જોવા મળી રહ્યા છે. કેવી ખુશાલી લોકોની અંદર. લક્ષ્મણજી પાસેથી જાણીએ. લક્ષ્મણજી, જી, ચોક્કસથી વાત કરવામાં આવે અંબાજી યાત્રાધામની તો દિવસભર ભારે ઉકળાટ બાદ જે વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો અને કાળા ડિબાંગ જ્યારે કહી શકાય કે જ્યારે દિવસના પણ અંધારા પર જેવું વાતાવરણ સર્જાયું હતું અને આજુબાજુના ગામડાઓમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી અને વરસાદનો માહોલ જોતા ખેડૂતોમાં કંઈક ને કંઈક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખુશીનો માહોલ સર્વત્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. કોઈ 1, 2, 4, 5 જિલ્લા નહીં, પણ બધા જ જિલ્લાની અંદર. અને આજે તો અત્યાર સુધીમાં 60 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો છે. આ 3 વાગ્યા સુધીના આંકડા છે. 3 વાગ્યા પછી પણ બીજા ઘણા બધા જિલ્લા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અને જુનાગઢ હોય, ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, અમદાવાદ, દરેક જગ્યાએ વરસાદ એવો વરસ્યો છે કે નીર જળે ન છળે નળિયા. એવો વરસાદ છે કે નળિયા ઝીલી શકતા નથી. જબરજસ્ત વરસાદ દરેક જગ્યાએ વરસી રહ્યો છે. ને ઉકળાટ, ગરમી, આ બધું જ સહન કરેલા લોકોને, પશુ પક્ષી માનવ બધાને આજે હૈયે ટાઢક વળી રહી છે અને હર્ષની હેલી બધે દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ તંત્રના પાપે મુશ્કેલીઓ વેઠવી પડી છે, એ વાત પણ છે.
તો કેટલીક જગ્યાએ માનવ બેદરકારી પણ સામે આવી છે અને એના કારણે જીવ જતા જતા બચ્યા છે, જીવ જોખમમાં મુકાયા છે, એવા બે દ્રશ્યો સામે આવ્યા છે. એક બાજુ નદીની અંદર ટ્રેક્ટર તણાયું, દેવગઢ બારિયાની આ વાત છે કે જ્યાં આગળ નદીની અંદર વરસાદની અંદર પણ રેતીનું ખનન થઈ રહ્યું હતું અને જીવ જોખમમાં મુકાઈ ગયો. બીજી બાજુ ટેન્કર પણ તણાતા બચ્યું છે. હેમલ પંચાલ પાસેથી જાણીએ. હેમલ, ચોક્કસ નુપુર, વાત કરીએ દાહોદ તો હજી દાહોદ જિલ્લામાં માત્ર વરસાદની હજી શરૂઆત થઈ છે, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તેનું જે પાણી જે છે ગુજરાતની અંદર પ્રવેશ્યું છે, તેને લઈને દેવગઢ બારિયાની પાનમ નદી છે તે બે કાંઠે વહી હતી. ત્યારે દેવગઢ બારિયાનું કુવાબૈણા ગામ છે ત્યાંની પાનમ નદીની અંદર કેટલાક રેતી માફિયાઓ દ્વારા રેતી ખનનનું કાર્ય જે કરવામાં આવી રહ્યું હતું તેની અંદર જે ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરની સાથે સાથે બે જેટલા ઈસમો હતા તેઓ અંદર ફસાયા હતા. પાણી એકદમ વહી જતા અંદર લોકો જે છે તે બંને તણાયા હતા. સાથે સાથે ત્યાં જે ઉપરવાસની અંદર જે પાણી વધ્યું હતું તેને જે ટ્રેક્ટરની અંદર રહેલા બે લોકો પણ ફસાયા હતા. ત્યારે ગ્રામજનોની મદદથી આજે તેઓને બંનેને બહાર કાઢી લીધા હતા અને પાણી ઉતર્યા બાદ ટ્રેક્ટરને પણ બહાર કાઢી દેવામાં આવ્યા. ખાસ કરીને આવી ગંભીર બેદરકારીઓ પણ જે છે સામે આવી રહી છે. કેટલીક ગંભીર બેદરકારીઓ, કારણ કે ખબર છે કે વરસાદી મોસમ છે, ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોય, નદીઓમાં નવા નીર આવે અને એ વખતે પણ જો પોતાના જીવની દરકાર ન રાખે તો એનાથી પછી બેદરકાર બીજું કોણ હોઈ શકે. જો તમે પણ આવું કરતા હો તો ધ્યાન રાખજો, કારણ કે જીવથી વધારે સાહેબ બીજું કંઈ નથી હોતું. વાત કરવી છે આગળ ગોહિલવાડની. આમ તો ગોહિલવાડને છેલ્લા 3 દિવસથી મેઘો ભીંજવી રહ્યો છે, પણ આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. ભાવનગરના કયા જિલ્લા તાલુકામાં કેવો વરસાદ, કયા શહેર ગામમાં વધારે વરસાદ અને કેવી ખુશી જોવા મળી છે. મયુર પાસેથી જાણીએ. મયુર, મેઘરાજા મહેરબાન થયું છે તે રીતે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું જે છે સતત 3 દિવસથી આગમન છે તે થઈ રહ્યું છે. આજ બપોરના સુમારે શહેરના સિત્સર વિસ્તારમાં તેમજ રાજપથ સર્કલ સહિતના વિસ્તારમાં છે તે મેઘરાજાનું જે આગમન થયું હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના સિહોર, વલભીપુર, ગારિયાધાર સહિતના જે તાલુકાઓમાં છે તેમાં પણ વરસાદ છે તે જોવા મળ્યો હતો. ગારિયાધારના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી છે તે ફરી વળ્યા હતા, જેમાં ખાસ કરીને રાજપૂતવાડી, વાવ, દરવાજામાં સહિતના વિસ્તારો છે, રૂપાવટી બાયપાસ સહિતના જે વિસ્તારો છે ત્યાં વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા છે તે જોવા મળી રહી હતી. બિલકુલ, પાણી ભરાવાની સમસ્યા સ્વાભાવિક રીતે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન થઈ હોય મયુર એટલે જોવા મળે. પણ જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતોમાં કેવો હરખ છે? વાવણી કરી ચૂક્યા હતા અને જે રાહ જોઈ રહ્યા હતા અને હવે વાવણીની શરૂઆત કરવાના છે, એવા કેવા વિસ્તારોને ત્યાંના ખેડૂતોની શું પ્રતિક્રિયાઓ? વાવણીની વાત કરવામાં આવે તો જે રીતે પાલીતાણા આસપાસ છે, પાલીતાણા, ગારિયાધાર, જેસર સહિતના જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વાવણી લાયક વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. તેને લઈને મુખ્યત્વે ડુંગળી, કપાસ, બાજરી સહિતના જે પાકો છે તે પાકો લેવાની પાકો માટેની પણ તૈયારી છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે વાત કરવી છે ભરૂચની અંદર પણ મેઘરાજા મહેરબાન થયા છે. આમ તો ભરૂચ સુધી તો જે નવસારીનું અટકેલું ચોમાસું હતું એ ભરૂચ સુધી તો હેત વરસાવી રહ્યું હતું. લગભગ છેલ્લા અઠવાડિયાથી છૂટો છવાયો, ક્યારેક હળવો ક્યારેક ભારે વરસાદ વરસતો હતો, પણ હવે જ્યારે ચોમાસું આગળ વધ્યું છે ત્યારે શ્રીકાર વર્ષા જોવા મળી રહી છે અને એમાં પણ જંબુસરને આજે કેવું ભીંજવ્યું છે રફીક પાસેથી જાણીએ. રફીક, ચીનપુર આજે જંબુસરમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. અને જંબુસર શહેર સહિત જો જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ઉમરા, મંગરાટ, કાવલી જેવા ગામોમાં પણ હાલ વરસાદ વરસ્યો છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે. અને હવે વાત કરવી છે મધ્ય ગુજરાતની અંદર, કારણ કે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આખા ગુજરાતને આવરી લેવા માટે થનગનતું હોય એવું લાગી રહ્યું છે. ને એમાં મધ્ય ગુજરાતની અંદર ક્યાં કેવો વરસાદ, કયા ગામ, શહેર, તાલુકામાં વરસાદ વરસ્યો છે, ક્યાં ખેતીલાયક વરસાદ છે, ક્યાં હજી પણ થોડી રાહ જોવાઈ રહી છે. ધવલ પાસેથી જાણીએ. ધવલ, જીનુપુર મધ્ય ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશહાલનો માહોલ છે અને ચોમાસું બરોબરનું જામ્યું હોય એવું લાગી રહ્યું છે. વડોદરા જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, આણંદ જિલ્લો હોય, દાહોદ હોય કે છોટાઉદેપુર, તમામ જે જિલ્લાઓ છે તેના તાલુકાઓથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ થઈ રહ્યો છે. જો ખાસ કરીને મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના વીરપુરમાં ખૂબ જ સારો વરસાદ થયો છે અને 1 જ કલાકમાં ધોધમાર વરસાદને કારણે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને બિસ્માર રસ્તાઓ પર લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી બાજુ જે વડોદરા છે, વડોદરાની અંદર ડેસર, પાદરામાં ખૂબ જ સારો વરસાદ થયો છે. ડેસર તાલુકાના સાઢાશાલ, પાડુ, મેવાસા, ઉદલપુર, વચ્છેપુર,
જાંબુ ગોરાસા, નવા સિહોરા, વેજલપુર, વરસાડા, વાલાવાલ સહિતના ગામોમાં ખૂબ જ સારો વરસાદ થયો છે અને વાવણીલાયક વરસાદ થયો છે કે જેથી ખેડૂતોમાં પણ ખુશાલી દેખાઈ રહી છે. તો સાથે સાથે આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બોરસદ અને આંકલાવમાં સારા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આણંદની સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ વરસાદી ચોમાસું ખૂબ જ જામ્યું છે અને સાથે સાથે અનાસા, ટાંડાળા, રાછરડા સહિતના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ થયો છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ઉપરવાસના વરસાદને કારણે નદીઓ બે કાંઠે પણ થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે. જી. અને આ બાજુ છોટાઉદેપુરની અંદર વરસાદ, જેમ ધવલે કહ્યું કે શ્રીકાર વર્ષા થઈ રહી છે. છોટાઉદેપુરના એ દ્રશ્યો આંખોને ઠંડક પહોંચાડનારા છે, કારણ કે છોટાઉદેપુર વિસ્તાર છે એ પણ તો પ્રકૃતિથી ભરપૂર વિસ્તાર છે. જો કે વરસાદ એટલો બધો નથી, આમ તો છેલ્લા 4-5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પણ છોટાઉદેપુરની અંદર ઉપરવાસમાં પણ વરસાદ ભારે વરસી રહ્યો છે અને એના કારણે નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ અદ્ભુત દ્રશ્ય છે કે એક બાજુ નીચેથી નદી વહી રહી છે અને બીજી બાજુ પુલ ઉપર તંત્રની કરામત કહો કે તંત્રનો જાદુ કહો કે પુલ ઉપરથી પણ નદી વહેતી જોવા મળે છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે કેટલાક રાજ્યોની અંદર કે નીચેથી નદી જતી હોય, ઉપરથી કેનાલ જતી હોય, બસ એવા દ્રશ્યો જોવા મળે છે. પણ આ કોઈ કેનાલ નથી, આ પુલ છે જેમાં સાફ સફાઈના અભાવે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે આ પુલ ઉપર અને એમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે દુગધા ગામનું આ જોઈ રહ્યા છો, આ સ્લેબ ડ્રેન છે, પુલ છે, પરંતુ જે રીતે જોઈ રહ્યા છો આ તમે જુઓ, ખરેખર નસવાડી પંચાયત આરએનબીએ જે નિયમ મુજબ આ સ્લેબ ડ્રેનની ઉપરના તમામ વીફ હોલ જે પાણીનો નિકાલ થાય તે ખોલવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોલવામાં નથી આવ્યા. એને લીધે આ જુઓ તમે, આખું પાણી જે છે એ સ્ટ્રક્ચરની ઉપરથી હાલ પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને તમે દ્રશ્યો જુઓ, અહીંના જે વાહન ચાલકો છે, આ બાઇક સવારો છે, આજે જો આ મહિલા છે, મહિલા હવે જશે તો આ જે આ પુલની પેરાફીટ છે એની ઉપરથી જશે. જોઈ લો તમે આ દ્રશ્યો, ખરેખર આ એક રિયલ હમણાંના આ તાજા દ્રશ્યો છે. નિયમ મુજબ જ્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જ્યારે ડિઝાસ્ટરની બેઠકો કરતા હોય છે ત્યાં ફક્ત આરએનબીના જે અધિકારીઓ છે એ ડોકા હલાવીને ઘરે આવી જતા હોવાનું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિયમ મુજબ આ તમામ કામગીરી જે નિયમ મુજબ આજે આરએનબીએ કરવી જોઈએ તે કરવામાં નથી આવી, તે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ડુંગર વિસ્તારના 50 ગામને જોડતો અહીંયાથી આ પુલ છે, ત્યારે ખરેખર આ સ્ટ્રક્ચરને જો નુકસાન થાય, પુલ તૂટી જાય તો જવાબદાર કોણ? ત્યારે હવે પંચાયત આરએનબી ક્યારે ધ્યાન આપશે જોવું રહ્યું. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે તંત્ર ક્યારે જાગશે એ સવાલ જ પોતાનામાં કદાચ એક બહુ મોટો સવાલ છે, કારણ કે તંત્ર જાગતું જ નથી. પછી એ મોટી દુર્ઘટનાઓ હોય, માનવ સર્જિત હોનારતો હોય, જો તંત્ર જાગતું હોત તો ક્યાં આવું થાત. પણ હા, દ્રશ્યો અદ્ભુત જોવા મળ્યા હતા, કારણ કે એક તરફ નદી વહી રહી છે, પાછળ કાચા મકાનો છે ને એની પાછળ ડુંગર ને જંગલ, અદ્ભુત દ્રશ્યોને. હવે વાત કરવી છે સોરઠ અને પ્રભાસ પાટણની એ પાવન ભૂમિની કે જ્યાં પણ મેઘરાજા મન મૂકીને ગીર સોમનાથની અંદર વરસી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ શ્રીકાર વર્ષા થઈ છે અને એના જ કારણે અત્યારે લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. રાકેશ પાસેથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ, કયા તાલુકા અને કેટલો ભીંજવે વરસાદે. જી નુપુર, ખાસ કરીને તાલાળા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તાલાળા પંથકના ચિત્રાવળ ગીર, ધાવાગીર, બોરવાવ, ભોતદે ગીર, આંબળાસ આ સહિતના જે તાલાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાની વાત કરીએ તો વેરાવળ તાલુકાના ખંડેરી, લુંભા, રામપરા, બેટાળી આ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને ખેતરોમાં અને જે ગાડા માર્ગો છે, આ ઉપરાંત નદી નાળાઓ છે, તેમાં વરસાદી પાણી વહેતા થયા છે. પ્રથમ વરસાદે જ મેઘરાજાની શ્રીકાર વર્ષાના પગલે આજે તાલાળા પંથક છે એમાં ખાસ કરીને મેઘરાજાની મહેર જોવા મળી છે અને જેને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો ખુશખુશાલ છે, માનવ ખુશખુશાલ, પશુ પક્ષીઓ બધા જ ખુશખુશાલ છે અને આ હરખની હેલી છે મેઘરાજાના કારણે. કારણ કે જે વરસવાનું જાણે કે ભૂલી ગયા હતા, રિસાઈને બેઠા હતા દક્ષિણ ગુજરાતમાં, અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પ્રભાસની એ ધરતી હોય, પાવન ધરતી, એને ભીંજવી રહ્યા કે પછી એ વિંધ્યાચળની ગિરિમાળા અને એના ઉપર શક્તિપીઠ, એ કાળી માતાનું મંદિર, એ પાવાગઢ મંદિર કે જ્યાં આગળ અદ્ભુત નજારો, અદ્ભુત દ્રશ્યો જોવા મળે. એક તરફ પગથિયા ઉપરથી જાણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય ને સુંદર દ્રશ્યો જોવા મળે, અને બીજી બાજુ જાણે વાદળો મંદિરને ઘેરીને બેઠા હોય એવો અદ્ભુત નજારો આજે જોવા મળ્યો હતો. અને આ પાવાગઢમાં જે સહેલાણીઓ, જે યાત્રિકો, જે શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા એ બધાના હૈયા આજે ખુશખુશાલ થયા. એ બે દ્રશ્યો કે જે આંખોને ઠંડક પહોંચાડનારા છે ને એવું થાય કે કામ ધંધો બધું જ મૂકીને એકવાર આ માહોલ માણવા માટે નીકળી જઈએ. પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક.
નુપુર ખૂબ રાહ જોડાયા બાદ હવે મેઘરાજાનું આગમન ગુજરાતભરમાં થયું છે અને ગુજરાતમાં ચારે તરફ હવે મેઘમહેર જામી છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મંદિરના દ્રશ્ય છે, નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યા છે, કારણ કે મેઘમહેર થઈ રહી છે અને પાવાગઢ મંદિરના પગથિયા ઉપરથી ખડ નદીની જેમ પાણી વહી રહ્યું છે અને જે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે તે દર્શનાર્થીઓ પણ આ પાણીમાં થઈને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે દ્રશ્ય છે ખૂબ જ નયનરમ્ય લાગી રહ્યા છે અને વહેલી સવારથી જ પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલ જામવાના કારણે ડુંગરની તરફ ચારે તરફ લીલી જે હરિયાળી છે તે પણ ઉઠી હતી, જેના કારણે જે દર્શનાર્થીઓ છે, સ્થાનિકો છે તે ખુશખુશાલ જોવા મળ્યા છે, કારણ કે ઘણા સમય બાદ વરસાદની આગમન થયું છે, કારણ કે લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવશે, પરંતુ હવે ચોમાસું આગળ વધ્યું છે અને ચોમાસું આગળ વધતાની સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જામી છે, જેના કારણે પાવાગઢના આ દ્રશ્ય નયનરમ્ય આજે સર્જાયા હતા અને મોટી સંખ્યામાં દર્શનાળુઓએ પણ માતાજીના દર્શન ચાલુ વરસાદે કર્યા હતા। બિલકુલ, અને વિંધ્યાચળથી લઈને અરવલ્લીની ગિરિમાળાઓ બધાને મેઘરાજા ભીંજવી રહ્યા છે, શ્રીકાર વર્ષા થઈ રહી છે। ગુજરાતની અંદર હવે ચોમાસું બેઠું હોય એવો અહેસાસ દરેકને મેઘરાજા કરાવી રહ્યા છે ને એમાંથી ઉત્તર ગુજરાત પણ બાકાત નથી। બનાસકાંઠાની એ ધરતી કે જ્યાં પાણીની સૌથી મોટી પારાયણ હોય છે, ખેડૂતો હોય, પશુપાલકો હોય, આ બધા ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘરાજાનું આગમન થાય, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને વીજળીઓ ચમકે અને વરસાદ વરસે। આખરે એમની આતુરતાનો અંત આવ્યો છે। બનાસકાંઠામાં કયા જિલ્લા તાલુકામાં કેવો વરસાદ, જાણીએ ધવલ પાસેથી। ધવલ। નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એ ખેતીને ભરેલો જિલ્લો છે ને આ વિસ્તારના જે ખેડૂતો છે તે છેલ્લા કેટલાય સમયથી વરસાદની જે છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। મહત્વની વાત છે કે ચાલુ સાલે જે ચોમાસું છે તે લેટ થયું છે, ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર કરી દીધું, પરંતુ તે બાદ વરસાદ નહોતો થયો અને તેને લઈને ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા હતા। પરંતુ હવે વિધિવત રીતે જે ચોમાસાની શરૂઆત થઈ છે, આજે પણ બનાસકાંઠા જિલ્લાના અંબાજી, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, કાંકરેજ, લાખણી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। અમીરગઢના ઇકબાલગઢ, જેથી કપાસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે, તો દાંતીવાડાના પણ વાઘરોડ, ભાખર સહિતના ભાખર, ચોડુંગરી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજે તબાટી બોલાવી છે। જે પ્રકારે અત્યારે વરસાદનું આગમન થયું છે ને તેને લઈને જે ખેડૂતો છે તે ખુશખુશાલ થયા છે। ખેડૂતોએ પોતાના ખેતરોમાં ચોમાસુ વાવેતરની શરૂઆત કરી છે અને તેમાં જ વાવણી લાયક વરસાદ છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે। નુપુર, ખેતરોમાંથી પાણી વહેતા થઈ ગયા છે ને એની સાથે સાથે હરખની હેલી વહેતી થઈ છે ખેડૂતોના હૈયે પણ, અને આ જ વાત દરેક જગ્યાએ જોવા મળી રહી છે। પછી એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્રમાં પણ કાઠિયાવાડ હોય, ગોહિલવાડ હોય, હાલાર હોય કે પછી સોરઠ પંથક હોય, મેઘરાજા બધાને ભીંજવી રહ્યા છે। સોરઠમાં કેવો વરસાદ, કયા તાલુકા, કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસ્યો છે, મયુર પાસેથી જાણીએ। મયુર। બિલકુલ નુપુર, પ્રકૃતિને જાણે મેઘરાજાના આશીર્વાદ મળતા હોય એ પ્રકારનું વાતાવરણ છે તે જૂનાગઢ અને આસપાસના વિસ્તારની અંદર જોવા મળ્યું છે। વિસાવદરની અંદર 4 કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વિસાવદર અને આસપાસના વિસ્તારની અંદર નદી નાળા છલકાઈ ગયો એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો તાલાલા પંથકની અંદર ખાસ કરીને જે બૃહદ ગીર કહેવાય છે, ગીર ધાવાની વાત કરી દઈએ, ચિત્રાવળની વાત કરી દઈએ, ભોજદે ગામની વાત કરી દઈએ કે જે આખો ગીરનો જે હૃદય સમા વિસ્તાર છે, અહીંયા મેઘરાજા વરસ્યા છે, મન મૂકીને વરસ્યા છે અને હજુ તો શરૂઆત થઈ છે, એટલે આખું જે ગીર પંથક કહી શકાય, સોરઠ પંથક કહી શકાય, તેની અંદર મેઘરાજાની કૃપા વરસતા આખી પ્રકૃતિ છે એ જાણે આ આખા દ્રશ્યને વધાવતી હોય તેવું દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યું છે। બિલકુલ, અને હવે વાત અમદાવાદની। એવું લાગ્યું હતું કે અમદાવાદથી મેઘરાજા રીસાઈ ગયા છે, વાદળો બંધાતા હતા, માહોલ બનતો હતો, ઉકળાટ પણ ભયંકર હતો, પણ વરસવાનું નામ નહોતા લેતા। પણ ગઈકાલે જેવા 12:15 ટકોરા થયા કે અમદાવાદની અંદર રાત્રે જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી અને એના પછી જાણે કોઈએ નળ ખોલી દીધો હોય એવો ફુવારા જેવો વરસાદ શરૂ થયો, ધમધોકાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટાની સાથે અમદાવાદીઓ રાત્રે ખુશખુશાલ હતા। જે પણ જાગતા હતા, જે પણ જોતા હતા, એમના હૈયે હરખ સમાતો નહોતો, પણ સવાર પડતાની સાથે જ એમને ખબર નહોતી કે આ તંત્રએ કરેલા કામ, તંત્રએ નહીં કરેલા કામ, તંત્રએ કાગળ પર કરેલા કામ એમની મુશ્કેલીઓ વધારી દેવાના છે। અને એના જ દ્રશ્યો, એ 8 દ્રશ્યો પછી કોઈ પણ વિસ્તાર તમે લઈ લો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અમદાવાદ શહેરનો દરેક જગ્યાએ એક જ ઝાડ ટ્રીમ કરવામાં ના આવ્યા, ઝાડ પડી ગયા, અધૂરા કામ રોડ રસ્તાના છોડી દેવામાં આવ્યા, રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા, લોકોના વાહનો બંધ થઈ ગયા, પ્રી મોન્સૂન કામગીરી સરખી કરવામાં આવી ન આવી અને એના કારણે હેરાન પરેશાન। અને ભૂવા માટે તો કદાચ અમદાવાદને વરસાદની પણ રાહ નથી જોવી પડતી, પણ વરસાદ આવે અને ભૂવા ના પડે એ તો કેવી રીતે બને?
ગઈકાલે પડેલા રાત્રિ વરસાદના પાણી હજી સુધી નિકાલ થયો નથી અને શહેરમાં અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. અમે લોકો અહીંયા પહોંચી ગયા છે સૈજપુર બોઘા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીનો હજી સુધી નિકાલ થયો નથી અને સ્થાનિકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક વિસ્તાર જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે, જ્યાં પ્રશાસન તરફથી હરેક વખત કહેવામાં આવે છે કે નીચાણવાળા પાણીના ભરાતા હોય તેવા વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ જશે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થતા અને પ્રથમ વરસાદે જ આ તમામ દાવાઓની પોલ ખુલ્લી પાડી દીધી છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો સમયસર પણ હજી સુધી નિકાલ થયો નથી. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જનતાની સમસ્યા અને આ વરસાદી પાણીએ વિરામ લીધો નથી અને કેટલાક વિસ્તારમાં તો ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જ્યારે પ્રશાસનની કામગીરી સામે જનતામાં પારાવાર હાલાકી ભોગવી રહેલી જનતા રોષ ઠાલવી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ પાણી ભરાયેલા છે એમાં સૌથી મજાની વાત એ છે કે અમદાવાદ શહેરમાં વરસાદ કેટલો ટાઈમ વરસ્યો ખબર છે? માત્ર પોણો કલાક, કદાચ પોણો કલાકથી પણ ઓછા સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2-2.5 ઇંચ વરસાદ વરસ્યો. કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયરો કે અધિકારીઓ કહેતા હોય, ભૂતકાળના પણ મેયરો, એટલા માટે મેં મેયરના બહુવચન શબ્દ વાપર્યો, પણ ભૂતકાળની અંદર પણ એવું કહી ચૂક્યા છે કે વધારે વરસાદ પડે તો અમેરિકામાં પણ પાણી ભરાય. માન્યું અમેરિકામાં પાણી ભરાય, પણ વરસાદ રોકાય પછી તો ઉતરવા જોઈએ. રાત્રે લગભગ 1-1:15 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થઈ ગયો હતો, ઓછો થયો હતો, ઇન્ટેન્સિટી ઘટી ગઈ હતી, પણ સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ, હજી સુધી પાણી નથી ઉતર્યા. આ કમાલ અમદાવાદ મહાનગરપાલિકા કરી શકે. કદાચ દુનિયામાં બીજા કોઈ તંત્રની તાકાત નથી કે આવો કમાલ કરી શકે. ખેર, આગળ વાત કરવી છે ધારી પંથકની અંદર કે જ્યાં આગળ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. મેઘરાજા અહીંયા મન મૂકીને વરસ્યા છે અને કાઠિયાવાડની આ ધરતીને મેઘરાજાએ ભીંજવી છે. અદ્ભુત વરસાદના દ્રશ્યો પછી ધારી ગીરકાંઠાના વિસ્તારો હોય, ગીગાસણ, ગોવિંદપુરા, બોરડીમાં વરસાદ વરસ્યો છે અને ખેડૂતોના હૈયે ટાઢક વળી રહી છે. ધારીના દલખાણિયા, મીઠાપુરમાં પણ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોથી લઈ ધારી શહેરની અંદર વરસાદ વરસ્યો છે. ક્યાં કેવો વરસાદ, ટીનુ પાસેથી જાણીએ. ટીનુભાઈ. જે ચોક્કસથી જણાવી દઉં કે આજે સવારના વરસાદ બાદ, વિરામ બાદ બપોર પછીનો જે વરસાદ શરૂ થયો હતો ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારો, ધારીના ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત મીઠાપુર અને વાવડી, તેલ ખંભાળિયા, ધારંગણી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેનાથી અમુક નદી નાળાઓ પણ અત્યારે છલકાયા છે અને જે બજારો, ગામની બજારો છે તેમાં પણ અત્યારે નદી જેવો માહોલ થઈ ચૂક્યો છે અને અનેક જે નદીઓ છે તેમાં પણ ઘોડાપૂર આવવાની શક્યતા છે. જી બિલકુલ, ભારે વરસાદ અને નદીઓ ગાંડી તૂર થઈ રહી છે. ઘોડાપુર પણ જ્યાં વાત આવે નદીઓના ગાંડી તૂર થવાની, ત્યાં એક શહેર છે કે જેનું ટેન્શન વધી જાય છે, કારણ કે 3 નદીઓથી ઘેરાયેલું એ શહેર છે. એ જિલ્લાની અંદર, એ શહેરની અંદર ભૂતકાળની અંદર ભારે તારાજી થઈ હતી, જો કે વરસાદની રાહ જોવાઈ હતી અને એ જ શહેર છે કે જેણે મેઘરાજાને બાંધીને રાખ્યા હતા. વાત કરવી છે નવસારી અને એની આસપાસના દક્ષિણ ગુજરાતના તમામ પંથકોની. ક્યાં કેવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં, રાજન પાસેથી જાણીએ. રાજન. બિલકુલ નુપુર, જે રીતે આપ જણાવી રહ્યા છો તે પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક કહી શકાય તેવો વરસાદ નોંધાયો છે. રાજ્યના લગભગ 70% વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે. મેઘમહેર થઈ છે, ત્યારે જેમાં દક્ષિણ ગુજરાત પણ બાકી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ, નવસારી, ડાંગ અને તાપી, એટલે કહી શકાય સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે. જંબુસર સહિત કેલોદ, સમની, આમોદ વિસ્તારમાં વરસાદ છે. વાંસદા તાલુકાની નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ખાંભલા, મનપુર, સીતાપુર, નવતાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા આહલાદક વાતાવરણ બન્યું છે. સાથે જ કુદરતના ખોળે જે જિલ્લો વસ્યો છે એ ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને સાપુતારા, વઘઈમાં પણ ખૂબ જ ખુશનુમા વાતાવરણ બન્યું છે. વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના પણ સોનગઢમાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. રાણીઆંબા, ગુણસ્તા, પાંખરીમાં પણ વરસાદ વરસ્યો છે. બિલકુલ, એટલે નુપુર વરસાદી માહોલ જામી ચૂક્યો છે એવું કહી શકાય. આગળ વાત કરવી છે બનાસકાંઠામાં વરસાદનું આગમન થયું, એ તો અમે આપને બતાવ્યું, પણ અત્યારે કાંકરેજની અંદર વરસાદી માહોલ જામ્યો છે. આકાશ ગોરંભાયેલું છે અને ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે, જેની ઇન્ટેન્સિટી ધીમે ધીમે વધી રહી છે અને લોકોના હૈયા હરખાઈ રહ્યા છે. ધવલ પાસેથી જાણીએ કેવો માહોલ. ધવલ.
નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બપોર બાદ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાય છે, તો સાથે જ જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદનું આગમન થઈ ગયું છે. કાંકરેજ પંથકમાં પણ મેઘરાજનું આગમન થયું છે. કાંકરેજ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી ઓછો વરસાદ થાય છે અને આ વિસ્તારમાં અત્યારે વરસાદનું આગમન થયું છે, તેને જ લઈને ખેડૂતો હરખાયા છે. કાંકરેજના આકોલી, સિહોરી, અરણીવાડા, થરા, કંબોઈ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની જે પ્રકારે શરૂઆત થઈ છે અને તેને જ લઈને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ અત્યારે જે પ્રકારે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાય છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોના કાળજે પણ ઠંડક વળી રહી છે કે આખરે એ આવ્યો છે. મધ્ય ગુજરાતની અંદર આમ તો થોડા પાછલા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે. પાછલા થોડા દિવસોથી મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો છોટાઉદેપુરની અંદર વરસાદ વરસે છે. એ અમે આપને બતાવ્યું હતું કે ત્યાંથી પસાર થતી હિરણ નદી કેવી ઉફાળા મારતી દેખાઈ. આ સિઝનની શરૂઆત હજી તો થઈ અને ત્યાં જ 2 વાર પૂર આવ્યા. પણ આ બધાની વચ્ચે શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, જબરજસ્ત અત્યારે મેઘાવી માહોલ જામેલો છે ને છોટાઉદેપુરમાં પણ તો કુદરતી સૌંદર્ય એટલું જ ભરીને છે અને એ સૌંદર્ય પણ જાણે ખીલી ઉઠ્યું છે. અમિત પાસેથી વિગતે જાણીએ. અમિત. જી, છોટાઉદેપુર જિલ્લાની અંદર સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે ઝરમર છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો અને આખો દિવસ જે તડકો નીકળ્યો અને ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાયું હતું તેને લઈને લોકોમાં એક ઉકળાટ જોવા મળી રહ્યો હતો. પરંતુ 4 વાગ્યા બાદ છોટાઉદેપુર નગર તેમજ પંથકની અંદર ઝરમર વરસાદ શરૂ થયો અને છોટાઉદેપુર નગરની અંદર ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારે તેજગઢની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે સતત 3 દિવસથી વરસાદ ચાલી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે લોકો છે, જે જનતા છે, તેઓ પણ થોડીક ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. જી. અને હવે વાત ક્યાં કેવો વરસાદ વરસ્યો છે એ તો અમે આપને બતાવ્યું, પણ આવનારા દિવસોની અંદર શું થવાનું છે એ આપને બતાવવું છે. આમ તો જો કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, પણ હવામાનનું અનુમાન તો લગાવી શકાય છે. 28 તારીખ ભારે છે ગુજરાત માટે. 28 તારીખ સુધી તમને લઈ જવું, પણ અત્યારનું શું ચિત્ર છે એ મારે તમને બતાવવું છે. આંખોને ઠંડક આપતું આ ચિત્ર છે, કારણ કે ગુજરાતમાં મોટા ભાગના એક કદાચ અહીંયા થોડો પાટણ જિલ્લો છે એ થોડો હતભાગી દેખાય છે, પણ એ પણ ધીમે ધીમે ઢંકાઈ જશે. પણ પાટણ જિલ્લા સિવાય જો તમે જુઓ તો ગુજરાતની અંદર કચ્છ છે કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બધે જ વરસાદ અત્યારે ઘેરાયેલો દેખાય છે. એક સાથે 2 સિસ્ટમ આવતી દેખાય છે. એક સિસ્ટમ અહીંયાથી અને બીજી સિસ્ટમ દરિયામાંથી અને બીજી સિસ્ટમ અહીંયા દક્ષિણ ગુજરાતમાંથી આગળ વધતી દેખાઈ રહી છે. થોડુંક ઝૂમ કરી અને આગળના તારીખોમાં, આગળના દિવસોમાં કેવું અનુમાન હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે એ મારે તમને બતાવવું છે. આ અત્યારનું જે છે 5 થી 6 વાગ્યાની વચ્ચેનું આ અનુમાન છે અને ધીમે ધીમે જ્યારે અનુમાન આગળ વધે છે, ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે એ પણ અત્યારે આ તમને મારે વિંડીના માધ્યમથી બતાવવું છે. જ્યારે વાદળો ઘેરાયેલા અને એ અદ્ભુત દ્રશ્યો, અદ્ભુત નજારો વિંડીના માધ્યમથી અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અને આ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધતી દેખાય છે, બીજી સાથે સાથે આ સિસ્ટમ જ્યારે આગળ વધી રહી છે એની સાથે સાથે જે વાદળો ઘેરાયેલા છે એની પણ વાત કરવી છે. આ લોઅર ક્લાઉડ્સ છે એ વાદળો કે જે વરસાદ આપે છે અને એ આ 26 તારીખનું અનુમાન છે ગુજરાતને ઘેરી રહ્યા છે. ધીમે ધીમે જે સફેદ વાદળ દેખાય છે, આમ તો હકીકતમાં સફેદ વાદળો ઓછા વરસતા હોય, પણ વિંડીમાં એ રીતનું બતાવવામાં આવ્યું છે કે જ્યાં સફેદ ભાગ તમને દેખાય એ સફેદ ભાગ મન મૂકીને વરસવાનો સંકેત આપે છે. અને 28 તારીખનું એ અનુમાન મારે તમને બતાવવું છે કે જેની અંદર વાદળો પૂરજોશમાં ગુજરાત આખાને આવરી લે એવી શક્યતા વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ એ 28 તારીખનું દ્રશ્ય છે કે જે દરેક વ્યક્તિને ચિંતા ઊભી કરે ને એની સાથે નાનકડો એવો હરખ પણ ઊભો કરે એવા દ્રશ્યો આ 28 તારીખની અંદરના. કે અમદાવાદની સાથે સાથે મહેસાણા છે, કે આ મહેસાણાની અંદર તો કેટલો વરસાદની શક્યતા, 99% વરસાદ વરસવાની શક્યતા. અમદાવાદની અંદર 99% વરસાદ વરસવાની શક્યતા. આ બાજુ નડિયાદની અંદર 95% વરસાદ, 88% વરસાદ વરસવાની શક્યતા. આ બાજુ જો આવીએ વડોદરાની અંદર તો 99% વરસાદ વરસવાની શક્યતા છે. બોટાદ આ બાજુ 99% વરસાદ વરસવાની શક્યતા. રાજકોટની અંદર 93% શક્યતા વરસાદ વરસવાની. જામનગરની અંદર તમે જાઓ 72% શક્યતા છે. આ બાજુ નીચે જો વેરાવળમાં આવો તો 90%. આ બાજુ મહુવા ભાવનગરની બાજુ 96-97%. ભરૂચ બાજુ તમે દક્ષિણ ગુજરાતમાં આવો તો 99%. સુરત બાજુ આવો તો 99%. એટલે આ 28 તારીખનું એ ચિત્ર છે કે જે ચિંતા તો ઊભી કરે પણ એની સાથે સાથે એક હરખ પણ આપે છે કે હા, આવનારા સમયની અંદર પણ મેઘમહેર છે ગુજરાતને આ જ રીતે આવરતી રહેવાની છે. અને આ હવે જે મેઘાની હેલી શરૂ થઈ છે એ લોકોના હૈયે હરખની હેલી ઉપજાવી રહી છે. એ બધું રોકાવાનું નથી. આવનારા દિવસોની અંદર પણ ભારે વરસાદ વરસવાનો છે અને એમાં પણ
28 તારીખે થોડું સાચવવા જેવું છે અને કદાચ એટલા માટે જ એનડીઆરએફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફના 7 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે ગુજરાતની અંદર અને અલગ અલગ જગ્યાએ તેમને મોકલવામાં આવી છે, સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ક્યાં કેટલી ટીમ મોકલવામાં આવી છે જાણીએ હિરેન પાસેથી. હિરેન, જો એનડીઆરએફની કુલ 15 પૈકી 7 ટીમો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર અત્યારથી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં વલસાડની અંદર એક ટીમ છે એને સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, નર્મદાની અંદર એક ટીમ છે તે સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે. ભુજ, વલસાડ અને રાજકોટ એમ 3 જગ્યાઓ પર એક ટીમ છે એ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ 7 જિલ્લાઓ એવા છે કે આ 7 જિલ્લાઓ પર ટીમો અત્યારથી સ્ટેન્ડ બાય રહેવાથી વરસાદ અને ઉપરાંત આજુબાજુના જિલ્લા પર પણ ક્યાંય મૂવ કરવા હોય તો થઈ શકે એની પ્રક્રિયાના ભાગરૂપે અત્યારથી જ સમગ્ર ચોમાસા પૂરતી આ ટીમો છે ત્યાં સ્ટેન્ડ બાય રહેશે. જ્યાં સુધી વરસાદ વધુ ન આવે અથવા તો આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં ત્યાં સુધી આ ટીમોએ લોકોની અવેરનેસ માટે પણ કામ કરવી, ત્યાં મોક ડ્રીલ કરવી, આ પ્રકારની કુદરતી આપત્તિઓમાં શું કરવું એની જાણકારી આપતા કાર્યક્રમો પણ આ એનડીઆરએફની ટીમો કરશે અને અત્યારથી આ વરસાદના માટે પણ એને સ્ટેન્ડ બાય રહેવા માટે ત્યાં સૂચના અપાઈ છે. એટલે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરી દેવામાં આવી છે એનો સ્પષ્ટ મતલબ છે, જે હમણાં જ વિન્ડીના માધ્યમથી અમે આપને બતાવ્યું કે ભારેથી અતિ ભારે વરસાદ આવનારા દિવસોની અંદર વરસવાનો છે અને એના જ કારણે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પણ આ હરખનો વરસાદ વરસી રહ્યો છે અત્યારે, વાવણી લાયક વરસાદ છે, ખેતી લાયક વરસાદ છે. લાહા, લાડવા અને લાપસીના આંધણ મુકાઈ ચૂક્યા છે અને હવે બનાસકાંઠાની અંદર અમે આપને લઈ જવા માંગીએ છીએ કે જ્યાં થોડી વાર પહેલાં જ અમે આપને બતાવ્યું હતું કે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં કેવો વરસાદ વરસી રહ્યો છે. કાંકરેજની વાત કરીએ અને હવે વાત કરવી છે લાખણીની. એ લાખણીના દ્રશ્યો કે જ્યાં આગળ ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, મેઘરાજા મન મૂકીને અત્યારે લાખણીની અંદર વરસી રહ્યા છે. બનાસકાંઠા આમ જુઓ તો આખો જિલ્લો તરબોળ થઈ રહ્યો છે. લાખણીના બજારો ઉપર, બજારના રોડ વચ્ચેથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દરેક જગ્યાએ વરસાદ આ જ રીતે મન મૂકીને વરસે છે, વરસતો રહે એવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. લાખણીમાં કેવો વરસાદ વરસ્યો, લોકો કેવા ખુશખુશાલ થયા, ધવલ પાસેથી જાણીએ. ધવલ, નુપુર, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠામાં ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાદ એક વિસ્તારમાં હવે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે બપોર બાદ લાખણી પંથકમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. લાખણી આસપાસ જેતડા સહિતના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતો જે પ્રકારે કાગડોળે જે ચોમાસાની રાહ જોતા હતા ને તે ચોમાસાની હવે શરૂઆત થતા જ અત્યારે તો ખેડૂતો છે તે ખુશખુશાલ થયા છે. વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોના જીવમાં જીવ આવેલો જોવા મળી રહ્યો છે. બિલકુલ, ખેડૂતોના જીવમાં જીવ અને લાહા, લાડવા અને લાપસીના આંધણ મુકાઈ ચૂક્યા છે અને ભીમ 11 જે ખેડૂતો બળદને ઘી પીવડાવે, તૈયારી કરે, બસ એ હવે મહેનત કામે લાગવાની છે. હવે પરસેવો પાડવાનો સમય આવી ગયો છે કારણ કે મેઘ રાજા સવારી સાથે તાલે ભાલે થઈને આવી ગયા છે. પછી એ બનાસકાંઠા હોય કે કાઠિયાવાડ, બધાને ભીંજવી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર પણ, એમાં પણ કાઠિયાવાડને જાણે આખા કાઠિયાવાડને તરબોળ કરી રહ્યા હોય, આખા અમરેલી જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આ દ્રશ્યો અમરેલીના ચલાલાના દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણી એવા વહેતા થયા છે કે એવું લાગે કે ધસમસતી નદીનો પ્રવાહ વહી રહ્યો છે. અહીંયા ચલાલાની અંદર ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદ વરસતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોની અંદર વોંકળામાંથી પાણી ધસમસતો નદીનો પ્રવાહ જતો હોય એ રીતના પાણી વહેતા જોવા મળી રહ્યા છે અને કાળજે ઠંડક વળી રહી છે. અદ્ભુત દ્રશ્યો અત્યારે આ ચોમાસાની શરૂઆતનો વરસાદ છે. મેઘા હવે આ ગુજરાતને આવરી રહ્યો છે. મેઘો અને ગુજરાતની અંદર શ્રીકાર વર્ષા થઈ રહી છે. ચલાલાના આ દ્રશ્યો છે કે જ્યાં વોકળામાંથી પાણી વહી રહ્યા છે અને વોકળામાં વહેતા પાણી ઝાડી, ઝાંખરા બધું જ પોતાની સાથે વહાવીને લઈ જઈ રહ્યા છે. આ અદ્ભુત દ્રશ્યો ખેડૂતોને ખુશી આપનારા છે, ખેડૂતોના હૈયે ટાઢક આપનારા છે. ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કાઠિયાવાડમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. અદ્ભુત નજારો, અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરની અંદર પણ છેલ્લા 4-5 દિવસથી મેઘરાજા મહેરબાન છે અને હિરણ નદીમાં ભૂતકાળની અંદર આ સિઝનની હજી શરૂઆતમાં જ 2 વાર ઘોડાપૂર આવ્યા હતા, નવા નીર આવ્યા, લોકો ખુશખુશાલ થયા અને ફરી એકવાર હિરણના એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેઘ મહેર તો થઈ છે પણ તંત્રના પાપે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ચોમાસા પહેલા કરવામાં આવતા કામ, ચોમાસા પહેલા લેવામાં આવતી તકેદારી આ તંત્ર કરતું નથી અને એના જ કારણે ધસમસતો નદીનો પ્રવાહ આવે છે. પુલ, બેઠા પુલ છે, વહાવીને લઈ જાય છે. બેઠા પુલ જો કે દરેક
બેઠા પુલ ઊંચા કરવાની એક ભૂતકાળની અંદર મોટા નેતાએ જાહેરાત કરી હતી, પણ એ પછી તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં નથી આવ્યું. જાણે કે બસ એ લોકોને બનાવટ કરવા માટેની એક જાહેરાત હતી અને જાહેરાત એમને એમ હજી સુધી પડી છે. બેઠા પુલ વરસાદ આવે અને વહી જાય અને લોકોની કેવી હાલત થાય છે એ તમે દ્રશ્ય પર જોઈ શકો છો. સંખેડા તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ગઈકાલે પાણી આવ્યું હતું. મોડી સાંજે તેની પર બનાવવામાં આવેલું કાચું છલ્યું ધોવાઈ ગયું હતું. આ કાચું છલ્યું ધોવાઈ જવાને કારણે અહીંના લોકોને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડે છે. આ લોકોને આવવા જવા માટે ખૂબ જ સમસ્યા સર્જાય છે. નદીની અંદર આ લોકોને અત્યારના પસાર થઈને આવવું પડે એવી સ્થિતિ સર્જાયેલી છે. જો અહીંયા આગળ પાકો પુલ કે પાકું કોઈક છલ્યું હોત તો લોકોને આવવા જવાની મુશ્કેલી પડતી નહીં. અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એક્સક્લુઝિવ દ્રશ્ય છે કે લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ મુશ્કેલી વેઠી અને નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. જો તંત્ર દ્વારા અહીંયા આગળ પાકો પુલ કે પાકું છલ્યું બનાવવામાં આવ્યું તો લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ હોત. ખાસ કરીને સૌથી વધારે તકલીફ અહીંના વિદ્યાર્થીઓને પણ ચોમાસા દરમિયાન પડવાની છે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. અને અંબાજીની અંદર ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદ અંબાજીની અંદર શરૂ થયો છે. એવો વરસાદ કે હાઈવેને પાણી કરી નાખ્યો છે. હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. સવારથી જ અંબાજીની અંદર વાદળછાયું વાતાવરણ હતું. સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો અને અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. જો અંબાજી જવાનું વિચારો છો, એ બાજુ વિચારો છો જવાનું, તો આ દ્રશ્યો પહેલા જોઈ લેજો, કારણ કે અમદાવાદ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. લક્ષ્મણજી ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે. કેવો વરસાદ વરસી રહ્યો છે? હાઈવે પર પાણી ભરાયા છે. શું હેરાનગતિ લોકોને, વાહન ચાલકોને? લક્ષ્મણ જી, વાત કરવામાં આવે અંબાજીની તો અંબાજી ખાતે જે ધોધમાર વરસાદ પડ્યો હતો ને ત્યારે જે અંબાજી જે અમદાવાદ હાઈવે છે ત્યાં જે પોલીસની સામે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલ પડી હતી. ધર્મશાળાઓ સુધી જે પાણી આવતા ક્યાંક ને ક્યાંક યાત્રિકોમાં પણ ધર્મશાળામાં જતા પણ પરેશાની ઊભી થઈ હતી. અને હાલમાં પણ જે ધોધમાર વરસાદ પડવાથી દાતાને આજુબાજુના વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક જે લેટ વાવેલા અનાજ પણ, જે બાજરી જેવા અનાજ છે, કંઈક ને કંઈક પલળી ગયા છે અને કંઈક ને કંઈક ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. જી, આ બાજુ ગીર સોમનાથ પ્રભાસની ધરતીને પણ મેઘરાજા તરબોળ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર સાર્વત્રિક શ્રીકાર વર્ષા થઈ રહી છે અને ખેડૂતોના હૈયે જાણે હરખ સમાતો નથી. ખેતરોમાંથી પાણી વહી નીકળ્યા છે. એ અદ્ભુત દ્રશ્યો, અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. એક તો પાવન ધરતી અને એમાં પણ જે ખેડૂતો છે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા વરસાદની, પણ સોમનાથ દાદાની આ ધરતી, ગીર સોમનાથની આ ધરતી કે જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા લોકોના હૈયે ટાઢક વળી રહી છે. અને આ તાલાળા પંથકના દ્રશ્યો કે જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારનો આ વરસાદ છે અને ધીમી ધારનો આ વરસાદ, ખેતી લાયક વરસાદ, વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. તાલાળા શહેર અને એની આસપાસના વિસ્તારોની અંદર, ન માત્ર શહેરી વિસ્તાર પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આ તાલાળાની અંદરના, તાલાળા શહેરની અંદરના દ્રશ્યો છે કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ છે અને ઠમઠમ વરસાદ, ધીમી ધારનો આ વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ધોધમાર વરસી રહ્યા છે ને એવા કે ખેતરોના ખેતરો પાણી કરી નાખ્યા છે. ને એમાં પણ ગીર સોમનાથમાં તાલાળા પંથકની અંદર પાણી થઈ ચૂક્યું છે. આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ અત્યારે અમે, કે નદી નાળા તો થઈ જ રહ્યા છે, છલકાઈ રહ્યા છે નદી નાળા, પણ એની સાથે સાથે ખેતરો પણ પાણી થઈ ગયા છે. કુલદીપ પાઠક પાસેથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ છે. કુલદીપ, ચોક્કસથી જણાવી દઉં તો કે આજે બપોરે વાતાવરણમાં જે પલટો આવ્યો ત્યારબાદ તાલાળાના આંબળા છે, વેરાવળના માથાસુરિયા છે, આ બધાને જે ગામોમાં છે તેમાં ધોધમાર અનરાધાર વરસાદ પડ્યો છે, જેને પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. અચાનક પડેલા વરસાદથી જે વાતાવરણમાં પલટા આવ્યાથી જે વરસાદ પડ્યો છે એને કારણે વરસાદે હાલ તો વિરામ લીધો છે, પણ જે શેરીઓ, નદી નાળાઓ છે તેને છલકાવી દીધા છે. અનરાધાર જે પાણી પડ્યું છે, ખેડૂતો કેટલા દિવસથી વાવણી લાયક વરસાદની રાહ જોતા હતા. ચોક્કસથી જે આ વાવણી લાયક વરસાદ તો ખેડૂતો માટે પડ્યો છે. ખેડૂતોમાં ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, પણ ખાસ કરીને જયારે વાત કરીએ ત્યારે સર્વત્ર જે તાલાળા અને વેરાવળ પંથકના જે ગામો છે એને આજે મેઘરાજાએ ગમરોળ્યા હતા.
અને આ બાજુ પાટણ માટે પણ ખુશીના સમાચાર. પાટણમાં પણ લાહ લાડવા અને લાપસીના આંધણ હવે મૂકવા પડશે, કારણ કે પાટણ જિલ્લો એક એવો હતો કે જે થોડો કોરો રહી ગયો હતો, પણ હવે મેઘરાજા એની સાથે પણ કેવી રીતે અન્યાય કરી શકે. અને પાટણમાં પણ વરસાદ પહોંચી ગયો છે, મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે, ગાજવીજ સાથે સહારી પહોંચી ગઈ છે. પાટણ શહેર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પાટણ, હાજીપુર, રૂની, કમલીવાડામાં વરસાદ વરસ્યો છે અને પાટણ શહેરની અંદર પણ લોકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ બફારો ઉકળાટ અનુભવી રહ્યા હતા. આજે એનાથી રાહત મળી છે.